પોતાના સૈનિકોના મોતનો બદલો લેવા માટે અમેરિકા ઇરાક અને સિરિયા સામે જવાબી કાર્યવાહી શરૂ કરી છે. યુએસએ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ અને તેના સમર્થિત લશ્કરી જૂથોના 85થી વધુ ઈરાની લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યા હતા. અમેરિકન સેનાએ ખાસ કરીને ઈરાનની કુદ્સ ફોર્સને નિશાન બનાવી હતી. શુક્રવારે અમેરિકન સેનાએ જવાબી કાર્યવાહી કરીને બદલો લીધો હતો. સિરિયન મીડિયાએ કહ્યું કે આ હુમલામાં ઘણી જાનહાનિ થઈ છે, જ્યારે ઘણા ઘાયલ થયા છે. જોકે તેણે કોઈ આંકડા આપ્યા ન હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલો ઈરાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા ગત સપ્તાહે કરવામાં આવેલા હુમલાનો બદલો છે. અમેરિકી સેનાએ કહ્યું કે અમે 125 હથિયારો વડે 85 લક્ષ્યોને નિશાન બનાવ્યા હતા. મહત્વનું છે કે રાષ્ટ્રપતિ જો બાઇડનના આદેશ બાદ અમેરિકી સેનાએ ઈરાનના નિશાનો પર હવાઈ હુમલા કર્યા છે. જોર્ડનમાં થયેલા આતંકવાદી હુમલામાં 3 અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા. આ પછી અમેરિકાએ ઈરાન અને સિરિયામાંથી ઈરાનની કુદ્સ ફોર્સ અને તેના બેઝને સંપૂર્ણ રીતે ખત્મ કરવાનો નિર્ણય લીધો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.